જોયું લગભગ ઘણા મુદ્દા જે બંધારણના મુદ્દાથી ડીજેના મુદ્દા પર તો મેં જોયું કે ઘણા બધા યુવાનો ઠાકોર સેનાના હોય કે પછી કોઈ ભાજપના નેતા હોય કે જે પણ નેતા યુવાનો હોય એ ખરેખર જે નિવેદન આપી રહ્યા છે એ ખરેખર અશોભનીય છે. એ ખરેખર એ નિવેદન ના આપવું જોઈએ કોઈ પણ વ્યક્તિ વિશે. તમે વ્યક્તિને કોઈના એના જાત પર બોલો છો, એના પર બોલો છો કે ભાઈ આ 1.5 ફૂટનો છે ને આ છે ને તે છે. તમે જુઓ વિક્રમ ઠાકોર એ નાની વસ્તુ નથી. વિક્રમ ઠાકોર એક મોટો કલાકાર છે, સમાજનું ઘરેણું છે અને ઘણા વર્ષોની મહેનત પછી વિક્રમ ઠાકોર ઉભો થયો છે. અને વિક્રમ ઠાકોરના આયા પછી તો સમાજની અંદર ઘણા બધા કલાકારો રોજીરોટી અને ઘણા બધા કલાકારો આપણા આગળ આવ્યા છે. તો આપણે એને સન્માન આપવું જોઈએ. એને વિક્રમ ઠાકોર વિશે આપણે જે શબ્દો બોલીએ છીએ એ શોભનીય નથી. એ ખરેખર આપણે સમાજની કોના સામે બોલીએ છીએ? આપણે એ સમાજ વ્યક્તિ છે. તો સમાજના વ્યક્તિ છે આપણે આપણે બોલી ના શકીએ. ડીજે પર ચાલી રહ્યું છે એ ખરેખર ખૂબ અતિ વધુ જે કહીએ પ્રમાણે એ સામાજિક આગેવાનો અને કલાકારો એના વચ્ચે મોટી ખાણ ઊભી થાય એવો પ્રશ્ન થઈ. હાલમાં મીડિયા, સોશિયલ મીડિયા, ટીવી ચેનલ માધ્યમથી ફક્ત હાલ તમે જો મોબાઈલ તમે ઓફ ચાલુ કરો, ટીવી જો તો ફક્ત ઠાકોર સમાજ ટાર્ગેટ, ઠાકોર સમાજ ઉપર જ ફોકસ. મીડિયા જાણેકમાં કંઈક નવું થતું હોય, ક્રાંતિ થતી હોય એવું પાછળ પડી ગઈ છે. ડીજે પાસે 10-12 યુવાનો કમાતા પણ હોય છે, રોજગારી પણ મળતી હોય છે. એ પણ એક પ્રશ્ન છે જ. પણ ડીજેથી ઘણી બધી ડીજેથી ખરાબ અસરો પડતી હોય છે એ હું માનું છું. પણ ડીજેનું સતત બંધ થવું એ ખરેખર મારા મત વ્યાજબી નથી. કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ રાજકીય પ્રસંગ હોય, કોઈ સામાજિક પ્રસંગ હોય ત્યારે સંગીતનું હોવું જોઈએ. એ સંગીત એક જે અવસરમાં સુર પૂરતું હોય છે. સંગીતના માધ્યમથી ઘણા બધા પ્રસંગોમાં એક નવી ચેતના, ઉર્જા યુવાનોમાં બધી મળતી હોય છે. સંગીતનું માધ્યમ, સંગીત કોઈ આ નવું નથી હોય. સંગીત તો આદુરાથી ચાલતો હોય સંગીત છે અને એ થતું હોય છે અને મુદ્દો સાચો પણ છે. ઘણા નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. મિત્રો, કેટલાક સમયથી જે બનાસકાંઠામાં બંધારણનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ને આ બાબતને લઈને પાછો એક મુદ્દો નવો પ્રવેશ કર્યો છે ડીજે બાબતનો. અને સમગ્ર ગુજરાતમાં આ બંધારણનું ડીજે અત્યારે વાગી રહ્યું છે, ચર્ચાનો વિષય બન્યું છે. ત્યારે આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન મહેસાણાથી રામજીભાઈ ઠાકોર જોડાયા છે અને રામજીભાઈ જોડેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર ગુજરાતમાં ફક્ત ને ફક્ત ડીજે અને ઠાકોર સમાજનું બંધારણ ચાલી રહ્યું છે. ત્યારે આ જે ઘટના ચાલી રહી છે તેનો અંત ક્યારે આવશે અને આમાં કોને નુકસાન થઈ રહ્યું છે આ બાબતને લઈને આપણે ચર્ચાઓ કરીશું રામજીભાઈ જોડેથી. રામજીભાઈ, શું કહેશો આ જે મુદ્દો ચાલી રહ્યો છે એ બાબતને લઈને? પહેલા તો આપની ચેનલના માધ્યમથી સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ ના તમામ વડીલો, આગેવાનો, જ્યાં દોસ્તો, માતા બહેનો, હાલમાં જે બંધારણને અમલમાં મૂક્યું જ્ઞાનીબેન ઠાકોર દ્વારા, ત્યારે જ્ઞાની એકલા નહીં પણ સમાજના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે મળીને આ બંધારણની રચના કરેલી અને બંધારણનો જે અમલ 4/1/2026 રોજ આગળ ધામ મુકામે પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ 3 જિલ્લાના આનો ઠાકોર સમાજની જંગી મેદી સામે, હજારોની જંગી સામે પ્રસ્તાવ મૂકેલો. ત્યારે એ સમયે જે મુદ્દા, ઘણા બધા મુદ્દા પર બંધારણ મુદ્દા પર ચર્ચા કરેલી અને પ્રજા સમક્ષ મૂકેલું. એમાં ઘણા બધા મુદ્દા સમાજના હિત માટેના હતા. એમાં એક મુદ્દો એવો હાલમાં જોઈએ સોશિયલ મીડિયાની અંદર, મને ખબર છે ઘણા સમયથી, ડીજે બાબતનો મુદ્દો. જે કલાકારો જે હાલમાં જે ડીજે પર ચાલી રહ્યું છે એ ખરેખર ખૂબ અતિ વધુ જે કહીએ પ્રમાણે એ સામાજિક આગેવાનો
અને એ કલાકારો એના વચ્ચે મોટી ખાણ ઊભી થાય એવો પ્રશ્ન થઈ ગયો છે. બિલકુલ. હાલમાં મીડિયા, સોશિયલ મીડિયા, ટીવી ચેનલ માધ્યમથી ફક્ત હાલ તમે જો મોબાઈલ તમે ઓફ ચાલુ કરો, બિલકુલ. ટીવી જુઓ તો ફક્ત ઠાકોર સમાજ ટાર્ગેટ, ઠાકોર સમાજ ઉપર જ ફોકસ. જી. મીડિયા જાણેકમાં કંઈક નવું થતું હોય, ક્રાંતિ થતી હોય એવું પાછળ પડી ગઈ છે. જી. કોઈ પણ મુદ્દો નાનો આવે એટલે મીડિયા તરત એનું હાઇલાઇટ કરતી હોય છે. મુદ્દો સમાજનો છે. બિલકુલ. આ મુદ્દો ડીજે નો મુદ્દો જે બંધારણનો આપે એ મુદ્દો એ સામાજિક પ્રશ્ન છે. એ સમાજના આગેવાનોથી એનું નિરાકરણ આવી શકે છે. બિલકુલ. પણ એન કેન પ્રકારે ઘણા બધા કોઈ બીજા જે સમાજ હિતના ઈચ્છતા હોય, સમાજમાં કઈ રીતે ભાગલા પડે, સમાજના યુવાનો ક્યારે અંદર અંદર આવેશમાં આવી અને કંઈક અજતું કરી બેસે એવા પ્રયાસો શરૂ થઈ ગયા છે. જી. એટલે આ ના હોવું જોઈએ. અને આનો જો વધારે પડતું ચાલશે તો સમાજમાં ખૂબ મોટું અંતર, બે ભાગ પડી જવાના. એકંદરે નુકસાન સમાજને થઈ રહ્યું છે. બંધારણ જે બનાવ્યું એમાં નિયમો સારા પણ હતા, ઘણા બધા સારા છે, તમામ લગભગ નિયમો સારા છે. ક્યાંક એકાદ બેમાં થોડા ઘણા સુધારાની જરૂર લાગતી હોય એવું લાગે છે, કારણ કે કોઈની રોજગારીનો પણ સવાલ ઉભો થતો હોય છે, બરાબર. પરંતુ આ બાબતને લઈને અત્યારે સમાજમાં બે પગલા પડી રહ્યા હોય અને સમાજની અંદર લોકો આમને સામને આવી જતા હોય એવી પણ પરિસ્થિતિ ઉભી થઈ છે. સારા માટે કરેલું એક બંધારણ અત્યારે થોડું ઘણું નુકસાન પણ પહોંચાડી એવું લાગે છે. સમાજનું બંધારણ મેં કહ્યું ને, સમાજનું બંધારણ કોઈ જ્ઞાનીબેન ઠાકોર એકલાએ નથી બનાવ્યું. બિલકુલ. સમાજ બંધારણ સામાજિક રાજકીય આગેવાનો, બુદ્ધિશાળી આગેવાનોએ, ધર્મગુરુએ બધા ભેગા મળી બનાવ્યું છે. સમાજ હિતનું, ભવિષ્યના હિત વિચારનો વિચાર કરી બનાવ્યું છે. એટલે ઘણા બધા મુદ્દાઓ સમાજના અસરકારક મુદ્દાઓ છે, જેથી કે સમાજ જે આર્થિક જે તણાવ ઊભો થતો હોય છે એમાં એના સોલ્યુશન માટેના ઘણા બધા મુદ્દાઓ છે. એક મુદ્દો ખાલી ડીજેનો છે. એ ડીજેના મુદ્દા પર જ્યારે મુદ્દા પર જે અમીકરણ થયું કે પછી સદંતર ડીજે બંધ કરવામાં આવે ત્યારે આ મુદ્દા પર જે કલાકાર મિત્રો છે એ કલાકારોને ઘણા બધાને મન દુઃખ થયું છે. ઘણાને પણ મુદ્દા એ મુદ્દા ગમ્યા પણ નથી. એટલે એના મુદ્દે એ ચર્ચા હાલ જોર પકડી છે. પણ છતાં પણ મારું પોતાનું પર્સનલ માનવું છે એ ખરેખર બધા ભેગા મળી, સામાજિક રાજકીય આગેવાનો, ધર્મગુરુઓ અને બુદ્ધિશાળી લોકો ભેગા મળી આનું સોલ્યુશન લાવવું જોઈએ. એકાદ વાર તમામ લોકોએ સાથે મળીને અને આ બાબતને લઈને ચર્ચા વિચારણા કરવી જોઈએ એવું આપનું મંતવ્ય છે? 100%. મારું અંગત મંતવ્ય કહેવામાં આવે છે કે ફરી પાછું કદાચ જો શક્ય બને તો સમાજનું હિત જળવાય. અને જે પ્રમાણે કહ્યું કે મને આજે ઘણા બધા ફોન આવતા હોય, સાહેબ ડીજેનો અમને કોઈ કે અમે સાહેબ ગીરવે ખેતર મૂક્યું છે, કોઈ કે સાહેબ અમે ગાડી પર 5 લાખ લોન લાયા છે, કોઈ કે અમે ડીજેના સાઉન્ડ ખરીદ્યું સાહેબ મેં 5 લાખ લોન લઈ લે. એક ડીજે પાછળ 10-12 લાખ રૂપિયા ખર્ચ થતો હોય છે. એટલે ઘણા બધા યુવાનોના ફોન પણ આવે છે, ઘણા બધાની યોજના પણ હોય છે. એ પણ સમાજના જ યુવાનો હોય છે. એક ડીજે પાછળ 10-12 યુવાનો કમાતા પણ હોય છે, રોજગારી પણ મળતી હોય છે. એ પણ એક પ્રશ્ન છે જ. પણ ડીજેથી ઘણી બધી ડીજેથી ખરાબ અસરો પડતી હોય છે એ હું માનું છું. બિલકુલ. પણ ડીજેનું સતત બંધ થવું એ ખરેખર મારા મતે વ્યાજબી નથી હોતું. રણજીત, અનેક સભાઓમાં પણ જ્યારે ડીજેનો ઉપયોગ થતો છે અને હાલ અનેક સવાલો ઉભા થયા છે કે ભાઈ જો ડીજે બંધ કરવું જ હોય તો સભાઓમાં પણ નેતાઓની જે સભાઓ યોજાતી એમાં પણ બંધ કરી દઈએ એવા સવાલો પણ ઉભા થયા છે. એટલે આ એક જો તે બહુ નુકસાનકારક તો બની શકે છે, કારણ કે બિલકુલ બંધ થઈ જાય તો સભાઓ પણ થવાના નથી. સભામાં જ્યારે ડીજે ના હોય, સાઉન્ડ ના હોય, માઇક ના હોય ત્યારે એ સભા સક્સેસફુલ થતી જ નથી. એટલે થોડાક અંશે તો આની છૂટછાટ આપવી જોઈએ આ પ્રમાણે. 100% સાચી વાત છે કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ રાજકીય પ્રસંગ હોય, કોઈ સામાજિક પ્રસંગ હોય ત્યારે સંગીતનું હોવું જોઈએ. સંગીત એક જે અવસરમાં સુર પૂરતું હોય છે. સંગીતના માધ્યમથી ઘણા બધા પ્રસંગોમાં એક નવી ચેતના, ઉર્જા યુવાનોમાં બધી મળતી હોય છે. સંગીતનું માધ્યમ, સંગીત કોઈ આજનું નવું નથી હોય. સંગીત તો આદુદાથી ચાલતું હોય સંગીત છે અને એ થતું હોય છે. અને મુદ્દો સાચો પણ છે. ઘણા બધા જે ફોન અમને મેસેજ આપે છે, સાહેબ કે તમે લગ્ન પ્રસંગમાં આવતી બંધ કરાવો છો તો તમે રાજકીય છો, તમારા પ્રોગ્રામમાં ડીજે વાગતા હોય છે, કોઈ રેલી કરતા ડીજે વાગતા હોય છે, તો એમનો પ્રશ્ન પણ સાચો છે. એટલે આપણે બધાને ભેગા થઈને ખરેખર કોઈ પણ વહેલી તકે, જેટલું બને વહેલી તકે આનું સોલ્યુશન લાવવું જોઈએ. રણજીભાઈ, અને મહત્વની વાત એ છે કે આ સમાજમાં જે વખતે બંધારણની ચર્ચાથી બંધારણ ઘડવામાં આવ્યું તે વખતે આ બાબતની કોઈ વિચારણા થયેલી કે જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો આ ટાઈપની સજા આપીશું કે એવું કોઈ? 100%. એ વખત ખુલ્લામાં લગભગ લાખોની મેદનીમાં જ્યારે જ્ઞાનીબેનના દ્વારા જે બંધારણનું જે સૂચન કરવામાં આવ્યું ત્યારે જ્ઞાનીબેન જે બંધારણ એમના મુખેથી જે વચન થયું
ત્યારે સ્પષ્ટ કરવામાં આવે કે ભાઈ આ બંધારણ આજથી અમલમાં આવે છે. જેને પ્રશ્ન હોય, જેને પણ કોઈ તમે કોઈ મુદ્દા પર ના ગમતો હોય, તમને કોઈ અવરોધ હોય, તો તમે હમણાં એનું વધો આપી શકો છો. એ એક છૂટ પણ આપી હતી. ત્યારે લગભગ એ સમય કોઈ નથી બોલ્યું. એટલે મારું એ કેવું, મારું પર્સનલ મંતવ્ય છે કે એ સમયે એ ડીજે વાળા હોય કે જે કલાકાર મિત્રો એ વખત ત્યાં જે મેદની વચ્ચે જો એ પ્રશ્ન મૂક્યો હોત કદાચ, તો લગભગ ઘણા બધા અંશે એનું સોલ્યુશન થયું હોય. પણ એ બહુ લેટ થયું, લાગી 4-1 થયું હતું. અને હમણાં જે પેલા જાબડિયાના જે કલાકારો મિત્રોએ જે ડીજેનું જોર મેળવ્યો, એ ખાસો દોઢ મહિના જેવું અંતર થઈ ગયું. એટલે આ બાબત મેં એ વાત જાણવા માંગુ છું કે આ વખતે કોઈ એવો રૂલ્સ બનાવવામાં આવ્યો હતો કે જો કોઈ રૂલ્સ નો ભંગ કરશે, જે સમાજના બંધારણનો ભંગ કરશે, તો આવી સજા આપી તેને સમાજ બહાર મૂકવાની એવી કોઈ ચર્ચા થયેલી હતી કે પછી એના વિશે વિચારવાનું બાકી હતું? ના, એ વખત નક્કી જ હતું ભાઈ આ જે નિયમોનો ભંગ કરશે એને સમાજ બહાર મૂકવામાં આવશે, અને જો એ માફી માંગશે તો દંડની પણ જોગવાઈ કરેલી છે. એટલે એ વખત સ્પષ્ટતા કરેલી છે બિલકુલ. કે ભાઈ ડીજે સદંતર બંધ, અને જ્યારે કંઈક નવા સુધારા કરવામાં આવે તો 4-1-2027 1 વર્ષ પછી આના પર ચર્ચા વિચાર કરવામાં આવે. રામજીભાઈ, મહત્વની વાત બીજી પણ એ છે કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર કે વિક્રમભાઈ ઠાકોર હોય, તમામ લોકો કલાકારો છે, બરાબર? કલાની દુનિયા સાથે જોડાયેલા છે અને એ લોકો કલાકારો છે. જ્યારે કોઈ પણ જગ્યાએ એમને કોઈ વ્યક્તિ ઓર્ડર આપે છે ત્યારે એ લોકો પોતે સંગીતની જે ટીમ છે સાથે જતા હોય છે, ત્યાં આગળ ઓર્ડર કરતા હોય છે, બરાબર? હવે ગબ્બરભાઈ ઠાકોરને એવું કેવું હતું એ વખતે કે મેં કોઈ પાર્ટી મને ઓર્ડર આપીને ત્યાં જઈને મેં ડીજે જે હતું એ વગાડ્યું, બરાબર? એમાં અમને સજા એમ કે મળી, ગબ્બરભાઈ ઠાકોર, અર્જુન ઠાકોર એમને સજા મળી કે જે એમને જાતિ બહાર મૂકવામાં આવે. તો હવે એમને એવું કેવું છે ગરદની પર કે ત્રીજા કોઈ વ્યક્તિ પર કે રૂલ્સ ના અજમાવવામાં આવે? આમ તો જોવા જઈએ તો ગુનેગાર તો ગરદની 100% કારણ કે કલાકાર છે, કલાકાર ગમે ત્યાં ગઈ શકે. આપણે ખ્યાલ જ હોય કે ભાઈ અમારા જે વિસ્તારની અંદર પાટણ બનાસકાંઠા વાવથરા જિલ્લા પૂરતું જે બંધારણ હતું, તો એ લોકોને ખરેખર ખ્યાલ હોવો જોઈએ કે આપણા સમાજને બંધારણ બનાવ્યું છે, તો આપણે એના પર અમલીકરણ થવું જોઈએ, એના નિયમોનું પાલન કરવું જોઈએ. આવી દરેકને ધણીને ખબર હોવી જોઈએ, અને જે ડીજે લઈને જાય છે, જે કલાકારો જાય છે, એમને પણ ખબર હોવી જોઈએ કે હું ડીજે લઈને જાઉં છું, તો એને ઘર ધણીને એને જાણ કરવી જોઈએ કે ભાઈ તમે ડીજે મને બોલાવો છો, તો કાલ ઉઠીને પ્રશ્ન થશે તો એનો જવાબ તમારે આપવો પડશે. એવું 100% એમને ગરદણી કહેવું પડવું જોઈએ. ગરદણીએ પણ આગળ આવીને કલાકારો કે ભાઈ જો આ બંધાણું છે તો એનો એ પણ જાણ કરવી જોઈએ કે આપણે જે બંધ છે પણ હું કરું છું, તો એનું પરિણામ શું આવશે, તો એનો પણ જવાબ ગરદણીએ પણ આપવો જોઈએ. રામજીભાઈ, અત્યારે સોશિયલ મીડિયામાં યુવાનો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે, આગેવાનો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે, કલાકારો પણ આમને સામને આવી ગયા છે, બરાબર? હવે આ મુદ્દો શાંત થાય, કોઈક ને કોઈક બાબત લઈને આ મુદ્દો ઝડપીમાં ઝડપી શાંત થાય તેવી લોકો ઈચ્છી રહ્યા છે, સમાજના લોકો ઈચ્છે, કારણ કે નુકસાન એકંદરે સમાજને જ પહોંચી રહ્યું છે. તો હવે શું કહેશો આપ યુવાનોને, ક્યાં શું વિચાર? હમણે જોયું લગભગ ઘણા મુદ્દા જે બંધારણના મુદ્દાથી ડીજેના મુદ્દા પર, તો મેં જોયું કે ઘણા બધા યુવાનો ઠાકોર સેનાના હોય કે પછી કોઈ ભાજપના નેતા હોય કે જે પણ નેતાઓ યુવાનો હોય, એ ખરેખર જે નિવેદન આપી રહ્યા છે એ ખરેખર અશોભનીય છે. એ ખરેખર એ નિવેદન ના આપવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે, તમે વ્યક્તિને કોઈના એના જાત પર બોલો છો, એના પર બોલો છો કે ભાઈ આ 1.5 ફૂટનો છે ને આ છે ને તે છે. તમે જોવો હોય, વિક્રમ ઠાકોર એ નાની વસ્તુ નથી. વિક્રમ ઠાકોર એક મોટો કલાકાર છે, સમાજનું ઘરેણું છે, અને ઘણા વર્ષોની મહેનત પછી વિક્રમ ઠાકોર ઉભો થયો છે. અને વિક્રમ ઠાકોરના આયા પછી તો સમાજની અંદર ઘણા બધા કલાકારો રોજીરોટી અને ઘણા બધા કલાકારો આપણા આગળ આવ્યા છે. તો આપણે એને સન્માન આપવું જોઈએ. એને વિક્રમ ઠાકોર વિશે આપણે જે શબ્દો બોલીએ છીએ એ શોભનીય નથી. એ ખરેખર આપણે સમાજની કોના સામે બોલીએ છીએ? આપણે એ સમાજનો વ્યક્તિ છે, તો સમાજના વ્યક્તિ છે, આપણે બોલી ના શકીએ આપણે. તો ખરેખર એ ગંભીર પ્રશ્ન છે. જે પણ યુવાનો જે આવા નિવેદનો આપી રહ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. તમે બેસીને આનું સોલ્યુશન લાવવું જોઈએ. આપણે એક વસ્તુ કરી શકીએ કે ભાઈ આપણે ભેગા થઈને આનો રસ્તો શું કાઢવો જોઈએ. તો આપણે ફરી પાછો કદાચ કોઈ સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો, ધર્મગુરુ હોય, એમને વચ્ચે નાખીને આનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. બાકી તમે નિવેદનો આપશો તો સમાજના બે ખાઈઓ પડવાની, બે ભાગલા પડવાના. એક બાજુ કલાકાર મિત્રો સામે આવવાના, બીજા બાજુ જે બંધારણ જે છે એ લોકો આગેવાનો સામે આવવાના. સમાજ અંદર એકંદરે તો સમાજના બે ભાગલા પડવા માટે જ છે. આ જોઈને મેં કહ્યું પ્રમાણે કોઈક વાત મૂકે, કોઈ મીડિયામાં મૂકે એટલે તરત જ મીડિયા ચેનલ વાળા બધા તરત જ એનું હાઇલાઇટ બનાવીને, અને જે રાધનપુરનો ભાઈ બોલે છે, કોઈ પાટણના ભાઈ બોલે હોય, કોઈ ખેડાબાનો બોલે હોય, કોઈ મહેસાણા બોલે હોય, તો એને તરત હાઇલાઇટ કરી અને મોટો ઇસ્યુ બનાવતા હોય છે. આ સમાજનો આંતરિક મુદ્દો સ્ટેટ લેવલે બહાર
વિસ્તરી રહ્યો છે દિવસ દિવસ. 100% આ મુદ્દો આખા ગુજરાતમાં નહીં પણ ગુજરાત બહાર જે સમાજનો મુદ્દો છે હાઇલાઇટ થઈ રહ્યો છે. અને આ મુદ્દો કોઈ પણ એનું ગમે તે કોઈ કારણ મોટી શક્તિ છે જે આ સમાજ તોડવા માટે પ્રયત્ન કરી રહી છે અને એનકેર પ્રકારે સમાજના યુવાનો ઉશ્કેરી રહી છે. તો ખરેખર સમાજના આગેવાનોએ બધા જ આગેવાનો રાજકીય સામાજિક આગેવાનોએ અને ધર્મગુરુએ આગળ આવવું જોઈએ અને આ મુદ્દો ઝડપી ને ઝડપી વધુ વધુ ઝડપથી શાંત થઈ જાય અને ઘીના ટેકામાં ઘીના ઠામના ટેકામાં ઘી આવે એ રીતે આનું સોલ્યુશન ઝડપી લાવવું જોઈએ. ભાઈ શું કહેશો જે આ બાબતને લઈને હાલ આ મુદ્દો બીજે થી લઈને સમાજના બંધારણો વચ્ચે અટકાયેલો છે. હવે આ બાબતમાં આપણા સમાજમાં શિક્ષણની પણ જરૂર છે અને વ્યસન મુક્તિની પણ અમુક જરૂરિયાત છે. શું કહેશો આ બાબત? 100% ખરેખર તો હું પોતે ચિંતિત છું અને ઘણા સમયથી જ્યારે આ મુદ્દાઓ ડીજેનું જ્યારે બહાર આવ્યું અને સોશિયલ મીડિયામાં કલાકાર મિત્રો અને સામાજિક યુવાનો સામે આવ્યા ત્યારે અને સોશિયલ મીડિયા પણ અને ટીવી ચેનલ મારફતથી બસ એક જ મુદ્દો ચાલે છે કે ભાઈ ડીજે કલાકારો ડીજે આ સમાજના વિરોધી આ બોલ્યા કલાકારો વિશે આ બોલ્યા આ બધું ચાલી રહ્યું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલુ થઈ ગયા છે. વિક્રમભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું તો વિક્રમભાઈના સામે બીજા સામાજિક આગેવાનો પાછા સમાજના કોઈ બીજા યુવાનોને કોઈ હાઇલાઇટ થવું હોય એવા 10થી પણ સામે આવી ગયા છે. એટલે ખરેખર આપણે બહુ ખરાબ પરિસ્થિતિમાં દોરમાં જતા હોય એવું લાગી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ સમાજને શું જોઈએ છે? સમાજને શિક્ષણ જોઈએ છે. સમાજને સારું શિક્ષણ જોઈએ છે. સમાજ વ્યસન મુક્ત થાય એ તરફ સમાજને આગળ વધવું જોઈએ. સમાજમાંથી જે કુરિવાજો છે એ નાબૂદ થવા જોઈએ. સમાજમાં જે અંધશ્રદ્ધા છે એ નાબૂદ થવો જોઈએ. આ મુદ્દા પર સમાજે જોર મારવું જોઈએ. જે આટલી જો પકડ જો આટલું આક્ષેપ જે કરીએ છીએ એના કરતા જો સમાજના આગેવાનો યુવાનો કે કલાકાર મિત્રો દરેકે જો આ વિષય પર જો સાથે મળીએ તો સમાજનો 100% આપણે કંઈક સમાજનો ઉદ્ધાર કરી શકીએ. સમાજની એકતા અખંડિતતા જળવાઈ રહે અને સમાજના આવનાર ભવિષ્યમાં સમાજનું જે વર્ચસ્વ છે એ આપણે આગળ લાવી શકીએ. એટલે ખરેખર ક્યાંક ને ક્યાંક આ મુદ્દા પર આપણે જે શિક્ષણની વાત છે, જે વ્યસનની મુક્તિની વાત છે, કુરીવારની વાત છે અને અંધશ્રદ્ધાની વાત છે એ આપણે ભૂલતા જાય છીએ અને ફક્ત એક મુદ્દા પર આપણે અટકી ગયા છીએ ભાઈ ડીજે ને બંધારણ કલાકારો. આ મુદ્દા પર બહુ ગંભીર પ્રશ્ન છે જે સમાજના યુવાનો જે આક્ષેપ કરી રહ્યા છે. ખરેખર હું સમાજના યુવાનોને વિનંતી કરું છું કે ભાઈ તમે સોશિયલ મીડિયા મારફતે તમે આ રીતે ખોટી કમેન્ટો ખોટા વોટ્સએપ મેસેજો તમે ના કરશો. આ સમાજ સામે પડશે અને તમે જોજો કે કલાકાર વિક્રમભાઈ ઠાકોર તો કલાકાર આજ આવ્યા છે તો એના પહેલા પણ કલાકારો હતા જ સમાજના એ પણ ગીતો ગાતા હતા. તો આપણે એના સામે તો કદી બોલ્યા જ નથી. સમાજનો આગેવાન સમાજનો કલાકાર છે, સમાજ દીકરો ગાતો હોય સમાજનો તો આપણે ખરેખર આપણે એને વધાવવો જોઈએ, એને સહકાર પૂરો પાડવો જોઈએ. તો ખરેખર તો આપણે અવળી દિશામાં જઈ રહ્યા છીએ. સમાજનો કોઈ વ્યક્તિ યુવાન બહાર નીકળતો હોય તો એને પ્રોત્સાહન આપવું જોઈએ અને જો કદાચ સમાજનો યુવાન બીજા કોઈ તો આપણે અંદર ઘરમાં બેસીને એને સલાહ સૂચન આપવી જોઈએ તમે આ કરો ખોટું કરો છો આ તમારે ના જવું જોઈએ. પણ તમે સોશિયલ મીડિયામાં મારફતે જે તમે બીજા સમાજને દેખાડો છો સમગ્ર સંસારમાં તમે દેખાડો છો એ ખરેખર વ્યાજબી નથી. એટલે મારી વિનંતી છે કે જે સમાજના યુવાનો જે ખોટી પોસ્ટો મૂકીને વિવાદ ઉભો કરે છે એ ખરેખર ના થવો જોઈએ. આનાથી સમાજના ખૂબ ખરાબ અસર ઊભી થાય છે અને આ મુદ્દો જે સામાજિક મુદ્દો રાજકીય મુદ્દો બની રહ્યો એવું લાગે. 100% સામાજિક મુદ્દો જે હતો એ રાજકારણ પર મુદ્દો થઈ રહ્યો છે અને બીજા જે લોકો છે સમાજનો અહિત ઈચ્છી રહ્યા છે એ ખરેખર આની અંદર રસ લઈ રહ્યા છે અને કઈ રીતે સમાજ જુદો પડે અને એમાં આપણે આપણી ભાગીદારી બને એવું ઈચ્છી રહ્યા છે. રમાજી એક પ્રશ્ન છે કે આ આપણા સમાજ ઉપર આપણા સમાજની એકતા ઉપર આ મોટી અસર થઈ નહીં રહી? એ તો બધાને ખબર પડે છે કે ભાઈ આ મુદ્દો ચાલી રહ્યો છે તો હાલ બી કોઈ સારા ચિત્તમાં થઈ રહ્યું નથી. આ મુદ્દો દરેક જે સોશિયલ મીડિયામાં જે યુવાનો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, જે વોટ્સઅપ મેસેજ આપી રહ્યા છે, જે પોસ્ટ બનાવી રહ્યા છે, આ સમાજ એકતા તોડી રહ્યા ને એકતા તૂટવા લાગી છે. હાલ મોટી ખાઈ બી થઈ રહી છે સમાજની અંદર અને એકતા જરૂરી છે આપણા સમાજમાં. સમાજ ધીરે ધીરે મેં તો ઠાકોર સેના મારફતે ઘણા બધા સંગઠનો મારફતે યુવા ક્ષત્રિય સેના મારફતે ઘણા બધા સંગઠનો મારફતે સમાજ ધીરે ધીરે એક થઈ રહ્યો છે. સમાજમાં એક સામાયિક ભાવના બી થઈ રહી છે. આ સામાયિક ભાવના તૂટવાના આરે જઈ રહી છે.
મહેસાણાનો ઠાકોર જયારે ફોન કરે કે થરાદ બાજુના કોઈ ઠાકોરને ફોન કરે કે હું મહેસાણા જાઉં, ઠાકોર નામ પડે એટલે એક પ્રેમ જાગતો 100% વાત અને સાચી છે. લોકો દોડીને આવતા હતા. ઠાકોર સેનાનું માધ્યમ હોય કે યુવા ક્ષત્રિય સેનાનું માધ્યમ હોય, પણ ઠાકોર નામ પડે ત્યારે ઠાકોર સમાજના અન્ય લોકો દોડીને આવતા હતા, પ્રેમથી મળતા હતા. 100% સાચી વાત છે. ત્યારે એમાં વિક્ષેપ થઈ રહ્યો છે લાગે. તમે આ જુઓ છો, અમે બહારથી જે પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ, સાબરકાંઠાથી જે યુવાનો મહેસાણા ખાતે જે પોલીસ ભરતીમાં આવે છે, તો એ ભાવના ક્યારે ઊભી થાય? જ્યારે આપણે બધાને એક સામાયિક ભાવના ઊભી થઈ, નજીક બધા આવ્યા, ત્યારે આપણે ભાવના ઊભી કે મારો દીકરો, મારો ભાઈ, મારો સમાજનો દીકરો અહીંયા મહેસાણામાં આવે છે, તો એ ખરેખર આપણે આપણી ફરજ બને છે. એ ભાવનાથી આપણે સમાજના યુવાનોને આપણે સેવા આપી રહ્યા છીએ. તો આ ભાવના હોવી જોઈએ ને, દરેકનામાં હોવી જોઈએ. એટલે આ જે મુદ્દો છે, જે ડીજેનો અને બધાનો મુદ્દો છે, એ એનકેર પ્રકારે વધુ ના જાય, બહાર જાય અને બીજા લોકો એનો ગેરફાયદો ના ઉઠાવે, એના માટે દરેક રાજકીય આગેવાનો, સામાજિક અને બુદ્ધિજીવી આગેવાનો અને ધર્મગુરુ પણ આગળ આવવું જોઈએ, જેથી કરીને એનો અંત આવી અને જાય. એક વાતનું બહુ ધ્યાન રાખવું પડે કે આપણી એકતા ક્યારેય તૂટવી ના જોઈએ. 100% સાચી વાત છે. આપણી એકતા ના તૂટે એના માટે અથાગ પ્રયત્નો મેં કહ્યું ને, દરેકે આગળ આવવું જોઈએ અને ખોટા સ્ટેટમેન્ટો ના આપવા જોઈએ. કોઈ પણ હોય, વિક્રમભાઈ ઠાકોર એક કલાકાર છે, તો સોશિયલ મીડિયામાં તો બિલકુલ ના આપવા જોઈએ. ના આપવા જોઈએ. 100% ના આપવા જોઈએ. તમે એક વ્યક્તિ જોતો નથી, હા, તમે સોશિયલ મીડિયામાં તમે પોસ્ટ મૂકો છો, તે વ્યક્તિ એક વ્યક્તિ સમાજ જોતો નથી, દરેક સમાજ જુએ છે. દરેક સમાજ જોઈએ છે. જે સમાજના ચિંતકો જોવે છે અને સમાજના જે ખરાબ દ્રષ્ટિ જે સમાજ પર રાખીને એ લોકો પણ જોવે છે કે રીતે સમાજ તૂટે છે. એ લોકોની પ્રતિનિધિ છે. તમે મીડિયા કદી મેં જોયું જ નહીં મારા જીવનની અંદર કે મીડિયા આટલી નોંધ લીધી હોય કે મીડિયાએ શિક્ષણના વિષયમાં નોંધ લીધી નથી. આટલી પોસ્ટ શિક્ષણ માટે કરી હોત તો સારું હતું. મીડિયા ચેનલ ચાલી રહી છે. એક છોકરો ગાતો તો બંધારણ તોડવાની વાત કરી અને ગોળી મારવાની વાત કરે છે, એ જે વાત કરે છે, તો એ કદાચ એના ગવાઈ પણ ગયું, તો એને પણ મુદ્દો બનાવીને આગળ લાવવાનો. કોઈ રાધનપુરનો છોકરો ટ્રીટમેન્ટ આપે તો એને પણ મુદ્દો બનાવીને આગળ જવાનું. એટલે સમાજમાં કઈ રીતે ભાગલા પડે, સમાજ કઈ રીતે સમાજના કલાકારો, સમાજ આગેવાનો, રાજકીય આગેવાનો કઈ સામે આવી જાય, આ એક મુહિમ ચાલી રહી છે. એટલે વહેલી તકે આ બંધ થાય એ વહેલી જરૂરી છે. એમાં પણ હું પોતે સહભાગી થઈ અને મારાથી જે થતા પ્રયત્નો હું પણ આગળ આવીશ. અમારા ભાઈ અભિજીતભાઈ બારડને પણ મેં વાત કરી છે કે આપણા લોકો ઇન્વોલ્વ થઈએ. અમે જ્ઞાનીબેનના સંપર્કમાં છીએ, અમારા ભરતજી ઠાકોર પણ એમના સંપર્કમાં છીએ. તમામ જે રાજકીય અને સામાજિક આગેવાનો છે એ ભેગા મળી અમે આના માટે કોઈ પણ રસ્તો થાય એમાં અમે સહભાગી થઈશું અને વહેલી તકે સોલ્યુશન થાય એમાં અમારી પહેલ હશે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. તો આ મુદ્દો ઝડપીમાં ઝડપી બીજે તરફથી કન્વર્ટ થઈને શિક્ષણ તરફ અને જાગૃતિ તરફ આવે તેવું સમાજના આગેવાનો પણ ઈચ્છી રહ્યા છે. જી, તો મિત્રો આ હતા રામજીભાઈ ઠાકોર મહેસાણાથી આપણી સાથે. તેમને સમાજને લઈને જે નિવેદન આપ્યું તે રીતે તમામ યુવાનોએ પણ પોતે સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ કરતી વખતે કે તો સામેથી એનો જવાબ આપતી વખતે પોતે મર્યાદામાં રહીને અને સંયમમાં રહીને પોતે આ વસ્તુનો જવાબ આપે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. મહેસાણાથી ઓનલાઈન ટીવી ન્યૂઝ માટે સુરેશ ઠાકોર સાથે રેણુકા ઠાકોર અને સંજુ બાબા ખેરાલુ.